હેલો માય યુટ્યુબ ફેમિલી, તમારું કાવ્યાનિક મિની વ્લોગમાં સ્વાગત છે. અને આજે તો અમારા દિવસની શરૂઆત બેડરૂમથી થઈ ગઈ, સાફ સફાઈથી. કાલે અમે કર્યું હતું કિચનના ડોર, ફર્નિચરની અંદરની સાફ સફાઈ, તો અત્યારે બેડરૂમ ક્લીન થઈ ગયો છે. અને સાથે જ હવે હોલ અને કિચનનો વારો છે, જે બાર કરવાનો છે. કિચનના અંદરનો ડોર થઈ ગયા હતા સાફ, તો બધો જ સામાન સેટ કરીને હું લૂછવા માંડી અને વિનુભાઈ કચરો કાઢતા, મમ્મી વાસણ ઉટકતા હતા. તો હવે બધું જ સાફ તો થઈ ગયું હતું. હવે ફ્રીજથી વોશ કરવાનું સ્ટાર્ટ કર્યું હતું. તો ફ્રીજનો પહેલાં તો બધો જ સામાન કાઢ્યો બહાર, અને પછી આપણે એને સારી રીતે જ સાબુ અને પાણીથી વોશ કરી નાખશું. તો હું તો સાબુ અને પાણીથી વોશ કરતી હતી, એટલી જ વારમાં વિનુભાઈ દિવાલમાં ધૂળ તો ખેરી નાખી હતી, એટલે પોતા મંડ્યા મારવા. અને હું ફ્રીજને સારી રીતે વોશ, કારણ કે બધા જ સાથે મળીને કામ કરી તો ફટાફટ થઈ જાય. ઘર હતું મોટું, તો હવે ફ્રીજ તો ધોવાઈ ગયું છે બરાબર રીતે. થોડુંક સાફ કરી નાખીએ. અને યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તમે જોઈ શકો છો ઘરની તો હાલ બેહાલ, ફ્રીજને ધોઈને સાઈડમાં રાખી દીધું છે. તો હવે સારી રીતે બધી જ વસ્તુને ચાલો ગોઠવીએ અને ઘરને સેટ કરીએ. તો મારું તો મસ્ત મજાનું ઘર હવે રેડી થઈ ગયું છે અને બધું જ ગોઠવાઈ ગયું છે સામાન. અને મમ્મી કપડાને ઘડી માંડ્યા છે કરવા. તો એટલી જ વારમાં વિનુભાઈ સેવ ડુંગળીનું મસ્ત શાક બનાવી નાખ્યું છે. અને બેડરૂમની અંદર પણ મેં બેડશીટને એવું બધું પાથરી અને બેડરૂમ પણ કરી દીધો છે સેટ. અને બધું જ ક્લીન કામ થઈ ગયું છે. હવે વિનુભાઈ મારું ફ્રીજ પણ જોઈ શકો છો સેટ કરી નાખ્યું છે. તો બધું જ કામ કમ્પ્લીટ. અને વિનુભાઈને રોટલીનું શાક વઘારવાની છે, વઘારેલું રોટલીનું. તો રોટલી, કાંદો, મરચાં અને લસણ લઈ લીધું છે. અને રોટલીની અંદર મીઠું, હળદર અને રોટલી ડૂબે તેટલી છાશ નાખી દીધી છે, જેથી કરીને રોટલી મસ્ત પલળી જાય. તો હવે બસ તેલ આવી જાય, એટલે તેલ આવી ગયું છે એટલે રાઈ, જીરું અને લસણ નાખી, લસણ બ્રાઉન થાય એટલે નાખી દીધો છે મીઠો, લીમડો, મરચાં અને કાંદો, હળદર, ચટણી અને જે રોટલી પલાળી હતી એડ કરીને હવે 10 મિનિટ સુધી રહેવા દઈશું. અને હવે મારી રોટલી થઈ ગઈ છે, કારણ કે વિનુભાઈનું શાક તો બની ગયું હતું બંને શાક, અને મારે કરવાની છે રોટલી. તો હું બનાવવા માંડી છું રોટલી. રોટલી બની જાય એટલે આપણે ડીશને બતાવીશ કેવું શાક રોટલી બન્યું. તો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. યુટ્યુબ ઉપર નવા હોય તો પ્લીઝ અમારી ચેનલને નવા મિની વ્લોગ જોવા માટે અને ફૂલ વ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે આપણી મસ્ત મજાની ડીશ થઈ ગઈ છે રેડી, જેમાં તો રોટલીનું વઘારેલા રોટલીનું શાક, મરચી, કાંદો, રોટલી અને ગાંઠિયા અને ડુંગળીનું શાક. તો મસ્ત મજાની દેશી ગુજરાતી ડીશ રેડી છે. વિડીયો લાઇક શેર અને સબસ્ક્રાઈબ